ભાજપ તો આટલા વર્ષથી આ સત્તામાં છે ને એનાથી ખેડૂતો નારાજ છે, તો તમને એવું કઈ લાગે છે કે તમે ધારો કે જોડાવ છો બિલકુલ તો એ કામ થઈ શકશે? બહુ મહત્વની વાતે કરી, સવાલ બી મહત્વનો છે. મારું સ્પષ્ટ માનવું છે કે કોઈ એવું કે રાજુ કરપડા પાર્ટીમાં ભાજપમાં જશે તો કામ નહીં થાય, કોંગ્રેસમાં જશે તો કામ થશે, આમ આદમી પાર્ટીમાં રહેશે તો કામ થશે. ખેડૂતોના કામ કરવાનો, હું એક પાર્ટી તરફ વાત કરું છું એવી વાત નથી, પણ તમે જયારે પર્ટિક્યુલર ભાજપનો જ પ્રશ્ન પૂછ્યો ત્યારે કહું છું, એવું કોઈને કીધું કે આ પાર્ટી ચોક્કસ પાર્ટી છે એમાંથી જ ખેડૂતોના કામ થઈ શકશે? એવું કોણ કહી શકે? નહીં, એ તો ખેડૂતો કહી રહ્યા છે, અસંતોષ વ્યક્ત કરે છે. બિલકુલ અસંતોષ છે, એમાં હું સહભાગી બનું છું તમારી વાતમાં કે અસંતોષ છે, બિલકુલ માનીએ છીએ. પણ આવનાર સમયમાં ફલાણી પાર્ટી કામ નહીં કરી શકે, ફલાણી પાર્ટી કરી શકશે, આવું કેમ માની શકાય? અસંતોષ છે. કામ જ્યારે થાય તો એમાં સંતોષ પણ આવે. આ વાત હું ભાજપ સાથે જોડાવા માટે કરી રહ્યો છું એવું નથી. ઓકે, મેં પહેલા પણ કહ્યું કે એ બાબતે રાજુ કરપડા સ્વતંત્ર છે, અમારા ખેડૂતો સ્વતંત્ર છે. જ્યાં અમને સારું લાગશે ત્યાં જોડાશું. પણ એક વાત ચોક્કસ કહીશ કે મારા વિસ્તારમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન સૌથી મોટો છે. જ્યારે સિંચાઈના પાણીનું જો ભાજપ નિરાકરણ લાવશે તો 100% એ દિશામાં વિચારીશું.